નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। જામનગર જિલ્લાના ખેડૂતો હવે ખૂબ રોષે ભરાયા છે, કેમ કે જે પ્રમાણે ખેડૂતોને ધીમે ધીમે આ આંદોલનને ક્યાંક ને ક્યાંક સમય જતા એમ લાગતું હતું કે આંદોલન ધીમું પડી જશે અને મુદ્દા ડાયવર્ટ થઈ જશે અને આંદોલન કરતા આગેવાનો ખૂટી જશે અને વરસાદ થઈ જશે, પણ આ બધું બાકાત થયું। ઈશ્વરે એ જાણે ખબર નહીં, ખેડૂતો એવું ઈચ્છતા હોય ખેડૂતોનું આંદોલન હજુ થોડોક સમય લાંબુ મજબૂત ચાલે અને ખેડૂતોને ન્યાય મળે માટે મેં જોયું દેવભૂમિ દ્વારકાના જામનગરના કેટલાય વિસ્તારો છે કે હજી વરસાદ નથી થયો, તો ખેડૂતને એ દુઃખ છે કે હજી વરસાદ નથી થયો, પણ આ હિંમત છે। ઈશ્વર બધાઈનો છે, એ તમારા સામે ચોક્કસથી જોશે, ક્યાંક ને ક્યાંક તમને સમય આપે છે કે લડી લ્યો તમે, તમારો વરસાદ હું આપીશ। ત્યારે વધારે જોડિયા તાલુકાના બારાડી ગામના ખેડૂત મારી સાથે છે, આપણે એમને પૂછીએ શું તમારો શું પ્રશ્ન છે। અમારે રિલાયન્સ કંપની અહીંયા અંતર ખોલવા, અહીંયા મજૂર જ્યાં રહીએ એના માટે સેવા માટે જેમ લાઈન લઈ જાય અમારા માટે અહીંથી, તો અમારે અહીંયા સેવા કરવી છે, જગ્યા દઈએ એ અમારે જેમ જગ્યા લઈએ એમાં અમે અંતરિયાળીને અમને દઈએ જગ્યા, ત્યાં અંતર ખોલવું હોય ને બીજી માગ અમારી એ અમારે અહીં ભેવું અહીં છે 30 મારે ભેવું છે, અહીંયા તબેલો કરવો હોય રિલાયન્સમાં, અહીંયા અમારે દૂધ ભરી જામનગર નજીક થાય, આમ ફરીને જવું ને જી ફાળું એને થાય દેવું ને જી ભાવ કે અમારે એને દેવા, એ 2 કરોડ કે 1 કરોડ ને 2 કરોડ કે 2 કરોડ અમારે દેવા એને રિલાયન્સમાં તબેલો, રિલાયન્સ ની વચ્ચો વચ્ચ અમારે તબેલો કરવો હોય, રિલાયન્સ મોલ ની અંદર અમારે અહીંયા બાજુમાં કરવા દઈએ ગણ, શું લાગે કરવા દેશે? નો કરવા દઈએ, અહીંયા જવા માટે એને અહીંયા સિક્યોરિટી રાખે, અહીંયા કોઈ અહીંયા લઈને જાય, અહીંયા કોઈ ન લઈ જાય, અહીંયા કોઈ બમ નથી લઈ જતા, અહીંયા ખાલી હાલીને જતા હોય અહીંયા તપાસ કરે, તો પછી અહીંયા તમને તબેલો કરવા દેશે? એ તો કરવા જ દઈએ ને, અમારા પડામાં આવે, અમારી જમીનમાં જબરજસ્તી ને આવે સાંભળા ખોલવા, તો તબેલો કરવા અમને એને દેવો છે, એને જમીન જોતી જમીન હાટે જમીન દઈશી એને, શું કેશો? સરપંચ છો, સરપંચ આમાં ક્યાંક ને ક્યાંક અંદરથી થોડા ખોટા હોય એવું કેમ લાગે છે મને? ખોટું તો બેન અમારું કોઈ દી કઈ ખોટું હોય ને, હું 2 સ્તંભિયા ગ્રામ પંચાયતનો સરપંચ છું, મારું ગામ રામપર છે, તાલુકો જિલ્લો જામનગર આવે, મોટી બાણુગારના એટલે હું બધાય સરપંચ ની વાત કરું છું, બધાય સરપંચો અંદરથી થોડા ખોટા છે, કેમ કે સાચા થયા હોત ને તો આજે આ હાલત ના થઈ હોત। બેન હું ગામનો આગેવાન તરીકે તો એક આહિર સમાજનો પ્રમુખ છું રામપર, અને ગ્રામ પંચાયતમાં 2 સ્તંભિયા ચૂંટાવ છું, મારા ખેડૂત મારા ગામમાં 8 જ પોલ આવે, 8 પોલ આવે, તે છતાં મોટી બાણુગારના રામપરના બધા જ ખેડૂતને લઈ હું કલેક્ટરમાં, અને કલેક્ટરમાં ખેડૂતને નહોતી ખબર ને, તેથી મેં જેથી આ વીજ પોલ લાઈનનું નીકળવાનું હતું ને, તેથી મેં 2025ની સાલના 8મા મહિનાની 29 તારીખે મેં કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યું, અને કોપી મારી પાસે પડી છે હાજર મોબાઈલમાં, અને મેં પાછું તે પછી અમારી અહીંયા જબરજસ્તીથી પોલીસ બંદોબસ્ત માગી અને અમારા ગામના ખેડૂતનો સર્વે કરવામાં આવ્યો, જેથી મેં 2025ના 8મા મહિનામાં અરજી આપી હતી ને, કલેક્ટર સાહેબે હજી મને જવાબ નથી મોકલ્યો, તે પછી મેં ઠરાવ કર્યો, મારો ઠરાવ કરી બધા ખેડૂતને લઈ મોટી બાણુગારના, નાની બાણુગાર, બારાડી, રામપર, અમે 4 ગામના ખેડૂતને લઈને કલેક્ટરમાં ગયા હતા। ત્યાર પછી આ બધા સંમેલન ચાલુ થયા, સંમેલન નહોતા થયા ને, તેથી મેં કલેક્ટરમાં કીધું હતું કે ભાઈ મારા ગામમાં કોઈ પણ સર્વે કરો તો મારી ગ્રામ પંચાયતને જાણ કર્યા વગર કોઈ ખેડૂતના સર્વે નંબરમાં ખેતીમાં જઈ તમારે સર્વે નહીં કરવાનો। આ તો હજી તો થાંભલા નાખવાની તો અલગ વાત છે, મેં સર્વે કરવાની મનાઈ કહી દીધી, તે છતાં રોડ ઉપર આવી સવારના પોલીસ બંદોબસ્ત લઈ અને કંપનીઓના મોટી ગાડીઓ લઈને આવે। બેન અમારી તો કલ્પના નથી, એટલે હું ખેડૂત છું, મારે 100 વીઘા જમીન, એવું નથી એમ મારે પોલે નથી આવતો એ કઈ, પણ હું તો મારા ગામના ખેડૂતોના માટે થઈને હું આગેવાન તરીકે આવું, બાકી ટોટલ જગ્યાએ એના મોટા માણસો કંપનીવાળા લઈને આવે, 20-20 લાખની ફોર્ચ્યુનરો, 35-35 લાખના સ્કોર્પિયા લઈને અહીંયા આવી જાય, અને આવીને જોર જબરજસ્તીથી ખેડૂતોને ધક્કા મારી અને મારા ગામમાં સર્વે કરવા આવ્યા હતા, એ મેં નથી કરવા દીધો, હજી સર્વે નથી થયો મારા ગામનો રામપરનો, હજી આગળ જતા જેટલું થાય કદાચ મને લઈ જાય ને તો મને કાંઈ ફેર નથી પડવાનો, મને બિહાર છે ને 24 કલાક તો મને કોઈ બિહારી હગવાના એ મને તાકાત છે। મેં જેથી સૌની યોજનાની લાઈન આવી ને એને મેં 6 મહિના બંધ રખાવી દીધી હતી, તો આ સાંભળા તો શું છે, ભલે ને આવે આવવા દો ને, એનાથી કાંઈ ફેર નહીં પડે, પણ તાકાત છે ને એ ખેડૂતમાં હોવી જોઈએ, ગ્રામ પંચાયતની તાકાત છે એ ખેડૂત હોય, ખેડૂત પાછળ આવે તો ગ્રામ પંચાયત આગળ આવે, ગ્રામ પંચાયતના સરપંચ જાય ત્યારે પાછળ ખેડૂતનો ટેકો હોવો જોઈએ, બાકી બેન અમને દુઃખ થાય, ખેડૂત માટે ઘણું દુઃખ થતું હોય। આજ હું ખેડૂત ખાતેદાર છું, મારા પપ્પાની ખેતી છે, 100 વીઘા જમીનનો ખાતેદાર આવું, નાની મોટી જમીન નથી, અમારા ખેડૂતને તકલીફ થાય ને અમને બહુ દુઃખ થાય।
તકલીફ વાળું હોય પણ અમારા બોલાતું ન હોય બેન અમુક જગ્યાએ ગ્રામ પંચાયતોની અમારી ગ્રાન્ટુ રહી ને ગ્રાન્ટુ હજી લગીમાં અત્યારે મારા ગામમાં નાનું એવો પ્રશ્ન હોય ને તો અત્યારે જવાનું કે નહીં અમારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સંસદ ધારાસભ્ય બધાય ભાજપના કેની પાસે જવાનું જઈને કેવું કે ને કે અમારા કામ છે કોઈ ગ્રાન્ટના કામ અત્યારે નથી દેતા અમારા ગામ સરપંચે પીસાઈ છે એ તો ફાઇનલ. પીસાવાનું જ બેન અમારે અત્યારે બધું એના જ હાથમાં છે અમારા આગળ તો કઈ છે જ નહીં શું કરવાનું અમારે તમે જાઓ તો જવાબ શું મળે? જવાબ તો કાંઈ નહીં લ્યો અરજી રાખી દો લઈને દઈ દો રાખી દો બાકી કોઈ આવે જ નહીં તમને હજી જવાબ નથી મળ્યો તમે હિસાબ કરો 2025 નો 8મો મહિનો 1 વર્ષ થયું 1 વર્ષમાં જવાબ ન મળ્યો તો હવે હું જવાબ દઈએ અમને શું કરવાનું પાછું હજુ તમારે કલેક્ટર કચેરીએ જવું છે તો અરે કલેક્ટર કચેરીએ જાય ને મારા ગામના ખેડૂત ખાલી મારા વાહે ઉભા રહે ને તો હું સર્વે નહીં કરવા દઉં એટલી તાકાત છે ભલે એને લઈ જાવ અહીંયા લઈ જાય મને કાંઈ ફેર નથી પડતો અને મારા ગામના ખેડૂતે અહીંયા લગી કીધું કે સરપંચ તમે ઉભા રહ્યો ગ્રાન્ટોની જરૂર નથી ખેડૂતને કોઈ તકલીફ ન પડવી જોઈએ એના માટે મને આગેવાન કર્યો એટલે હું કાયમ માટે રહીશ. સરપંચ આવા હોવા જોઈએ અને ખેડૂતો ટેકો આપે તો ચોક્કસથી જે આપણે કલ્પના કરીને બેઠા છીએ એ બધું જ શક્ય છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ છું. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ જામનગરથી.